પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. ચાણસ્માથી અંબાજી પગપાળા સંઘનું શુભ પ્રારંભ. વર્ષોથી ચાલી આવી રહેલી પરંપરા મુજબ કાર્તક માસની પવિત્ર અવસરે ચાણસ્માથી અંબાજી માતાના દર્શનાર્થે પગપાળા સંઘનું શુભ પ્રયાણ શરૂ થયું છે. આ સંઘ ખાડિયા ચોકમાંથી છેલ્લા 30 વર્ષથી સતત નીકળે છે અને આ યાત્રાની રજત જયંતિ 25મા વર્ષે ભવ્ય રજત જયંતિ મહોત્સવનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ વર્ષે આ પરંપરાગત સંઘમાં ખાડિયા ચોકમાંથી 150થી વધુ ભક્તો જોડાયા હતા, જેમણે ઉત્સાહપૂર્વક જય મા અંબેના નાદ વચ્ચે મા અંબાના આશીર્વાદ સાથે પગપાળા યાત્રાની શરૂઆત કરી હતી. ચાણસ્મા શહેરના ખાડિયા ચોક, કોટવાડિયા, રામજી મંદિર, કાંદાસપુરા, મોરરદાસનું માઢ, જેતાપુરા સહિતના અન્ય વિસ્તારોમાંથી પણ અનેક ભક્તો સંઘમાં જોડાયા છે. યાત્રાળુઓએ પ્રથમ મા અંબાની આરતી ઉતારી અને આશીર્વાદ મેળવી પછી સંઘને શુભ પ્રસ્થાન આપ્યું હતું. ગામના સરદાર ચોક ખાતે ભક્તોએ ભક્તિભર્યા ગરબા ગાઈ અને મા અંબાની મહિમાનું ગાન કરતા સંઘ આગળ વધારાયો હતો. યાત્રા દરમિયાન જય મા અંબેના નાદથી આખું ગામ ભક્તિભાવથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત તો એ છે કે આ પવિત્ર સંઘમાં ચાણસ્માના બહાર ગામમાં રહેતા શ્રદ્ધાળુઓ જેમ કે સુરત, અમદાવાદ, બરોડા અને મુંબઈમાં વસતા ગામવાસીઓ પણ માતાજીના આશીર્વાદ માટે પોતાના વતન પરત આવી જોડાયા હતા. એમના ઉમંગ અને આસ્થા સાથે સંઘને વધુ ભવ્યતા મળી છે. ચાલતા સંઘો પ્રથમ દિવસે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાટણ બાલાજી પાટીપ્લોટ ખાતે બારગામ કડવા પાટીદાર સમાજ દ્વારા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે. આમ તમામ ચાલતા પગપાળા સંઘો ભોજન પ્રસાદ લઈને આગળ પ્રયાણ કરે છે, જે ભક્તિભાવ અને એકતાનું પ્રતીક છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ પગપાળા સંઘ કાર્તક સુદ પૂર્ણિમાના દિવસે અંબાજી માતાના પવિત્ર ધામ તથા ગબ્બર પર્વત ઉપર પહોંચી ભક્તિ ભર્યા ગરબા ગાઈને મા અંબાના ધજા ચઢાવી પૂજન કરશે. ત્યારબાદ ભક્તો મા અંબાના આશીર્વાદ સાથે ચાણસ્મા પરત ફરશે. મા અંબા સૌના સંઘોને સફળતાપૂર્વક પાર ઉતારે એ જ સૌ ભક્તોની હાર્દિક પ્રાર્થના છે. જય કિશન પટેલ, ચાણસ્મા.